વેલકમ બેક. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ મામલે વડોદરામાં વિરોધ કરવામાં આવ્યો છે. એસએસજી હોસ્પિટલના 2500 જેટલા રેસિડેન્ટ તબીબ હડતાળ પર ઉતર્યા છે. તબીબ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઓપીડીના તબીબ વિરોધમાં જોડાતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ રઝળતા જોવા મળ્યા હતા. રેસિડેન્ટ તબીબો ઇમરજન્સી સેવાથી અળગા રહ્યા હતા. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ મામલે વડોદરામાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એસએસજી હોસ્પિટલના 2500 જેટલા રેસિડેન્ટ તબીબ હડતાળ પર ઉતર્યા છે. મહિલા તબીબ ઉપર રેપ અને ત્યારબાદ એની હત્યાના મામલે આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રેસિડેન્ટ તબીબો આજે હડતાલ ઉપર છે. વડોદરાની એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો આજે 2500 થી વધારે રેસિડેન્ટ તબીબો છે હડતાલ ઉપર છે. આપ જોઈ રહ્યા છો દર્દીઓ મોટા પ્રમાણમાં અહીંયા આવી રહ્યા છે, પરંતુ આજે આ દર્દીઓની સારવાર નહીં થઈ શકે કારણ કે રેસિડેન્ટ તબીબો હડતાલ ઉપર છે. જે રીતે રેસિડેન્ટ તબીબોએ ઇમરજન્સી સિવાયની તમામ જે સેવાઓ છે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન આજે રેસિડેન્ટ તબીબો છે કરી રહ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં દર્દીઓ અને એના સગા છે હોસ્પિટલ આવ્યા છે, પરંતુ આજે રેસિડેન્ટ તબીબો હડતાલ ઉપર છે. શું કહો છો, આજે હોસ્પિટલ આવ્યા છો, ડોક્ટરો હડતાલ ઉપર છે, સારવાર મળશે કે નહીં તમને? बच्ची का तबीयत खराब था तो बोले कि एसएसजी में चले जाइए, वहाँ पे हो जाएगा इलाज, तो लेके आए यहाँ पे. लेकिन आज तो सब तबीब हड़ताल पे है, तो मिलेगी सारवार आपको? कब से बैठे? नहीं, हो गया, हम तो दिखा चुके. हाँ, हम लाइन में लगे, लेके डॉक्टर साहब को दिखाए, इधर दवा ले लिए. આ દર્દીઓ અને દર્દીના સગાઓ આવી રહ્યા છે અને સારવાર માટે પહોંચી રહ્યા છે. હું જે ઓપીડી ચાલી રહી છે ત્યાંના પણ દ્રશ્યો દેખાડું, કારણ કે આજે મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા પહોંચેલા છે અને 2500 થી વધારે રેસિડેન્ટ ડોક્ટરો છે એ હડતાલ ઉપર છે. આપ જોઈ રહ્યા છો આ તમામ દર્દીઓ છે કતારબંધ અહીંયા બેઠા છે સારવાર માટે, પરંતુ આજે રેસિડેન્ટ તબીબો છે હડતાલ ઉપર છે અને એના કારણે આ દર્દીઓ આજે કેવી રીતે મેનેજ થશે એક મોટો સવાલ છે. અનેક દર્દીઓની જે પ્લાન્ટેડ સારવાર હતી, પાટો છોડવો કે પાટો લગાવવો, એવી અનેક પ્રકારની સારવાર જે લેવા માટે દર્દીઓ અહીંયા પહોંચ્યા છે, પરંતુ રેસિડેન્ટ તબીબો આજે હડતાલ ઉપર છે ને એની અસર સ્વાભાવિક છે કે દર્દીના જે સારવાર ઉપર છે પણ પડી રહી છે. આપ આ જોઈ રહ્યા છો 2 ખુરશીઓ ખાલી છે. રેસિડેન્ટ તબીબ આજે હડતાલ ઉપર છે, એના કારણે આ તબીબોની અસર જે સિનિયર ડોક્ટરો છે અત્યારે સારવાર કરી રહ્યા છે, એપીડી જોઈ રહ્યા છે. ઇમરજન્સી સિવાયની તમામ સારવાર છે આજે બંધ રાખવાની છે અને એના કારણે દર્દીઓને પણ આજે મુશ્કેલી પડશે. મોટી સંખ્યામાં દર્દીઓ એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે, પરંતુ આજે રેસિડેન્ટ તબીબોની હડતાલના કારણે જે દર્દીઓની સારવાર છે એના ઉપર પણ અસર પડી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. કોલકાતામાં